જો તમે બેંક એકાઉન્ટ કે જીએસટી નંબર ભાડે આપો છો તો જેલમાં જવાનો વારો આવી શકે. આ ગયા અઠવાડિયાની જ એફઆઈઆર છે. સાયબર ફ્રોડ કરતી ટોળકીએ શું કર્યું કે મગન નામના વ્યક્તિને કમિશનની લાલચ આપીને એનું બેંક એકાઉન્ટ ભાડે લીધું અને વોટ્સએપ પર અજાણ્યા વ્યક્તિ જયેશને એવો મેસેજ કર્યો કે અમે સ્ટોક માર્કેટ એડવાઇઝર છીએ, અમારી સલાહ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરશો તો રોજનું 15 થી 20% પ્રોફિટ અને અઠવાડિયાનું 100% પ્રોફિટ થશે. એવું કહીને એને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો અને એ ગ્રુપમાં લોકોને પ્રોફિટ થતા હોય એવા ફેક એડિટ કરેલા ફોટોગ્રાફ શેર કર્યા. એટલે જયેશે કીધું કે મારે ઇન્વેસ્ટ કરવા છે. એટલે આ લોકોએ જયેશને એક લિંક મોકલી અને કીધું કે આમાં તારી પર્સનલ ડિટેલ એડ કરી દે એટલે અમે તને એક પ્રિવિલેજ એકાઉન્ટ બનાવી દઈશું. આ પ્રિવિલેજ એકાઉન્ટ એટલે ઝેરોધા કે એન્જલ વન જેવી દેખાતી એમની પોતાની બનાવેલી ફેક વેબસાઇટ હોય જેમાં પોતાની રીતે બેલેન્સ અપડેટ કરી શકે. એમાં તમે શેરની લેવેજ કરી શકો પણ એમાં ફેક મની હોય. પછી કીધું કે આમાં બેલેન્સ એડ કરવા માટે તું અમારા પર્સનલ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દે. આ જ બેંક એકાઉન્ટ જેણે મગન પાસેથી ભાડે લીધું હતું. એટલે જયેશે એમાં 94,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા એટલે આ લોકોએ ડમી એકાઉન્ટમાં બેલેન્સ અપડેટ કરી દીધું. પછી આ લોકોની સલાહ પ્રમાણે જયેશ આ ફેક એકાઉન્ટમાંથી શેરની ખરીદી કરતો, એમાં પ્રોફિટ થયો એટલે જયેશને થયું મારે 50,000 વિડ્રો કરવા છે. એટલે આ લોકોએ 50,000 આપી દીધા. એટલે જયેશને વિશ્વાસ આવી ગયો કે આ ફેક એકાઉન્ટ નથી. પછી જયેશ ધીમે ધીમે વધારે પૈસા એડ કરતો ગયો અને 11 લાખ રૂપિયાનું બેલેન્સ થઈ ગયું. પછી એને 10.5 લાખ વિડ્રો કરવા હતા તો આ લોકોએ કીધું 2 દિવસ પછી આવશે, કંપની રજા પર છે, એવું કહીને પૈસા ન આપ્યા. એટલે જયેશને ખબર પડી કે મારી સાથે સાયબર ફ્રોડ થયો છે. એટલે એને સાયબર પોલીસમાં ફરિયાદ આપી. એફઆઈઆર થઈ એટલે આ ટોળકી ગાયબ થઈ ગઈ. મગનને પોલીસ પકડી ગઈ જેના નામનું બેંક એકાઉન્ટ હતું ને એને પૂરી દીધો જેલમાં. એટલે આપણે મગનની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી અને આપણે કોર્ટમાં એવી દલીલ કરી કે અમે તો ખાલી કમિશન ઉપર બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, અમને તો કમિશન મળ્યું નથી, મેન આરોપી ફરાર છે, એટલે અમને જામીન ઉપર મુક્ત કરો. જામીન તો મળી જશે પણ મેઇન વાત એ છે કે જામીન મળવાથી કેસ ખતમ ન થઈ જાય, દર તારીખે કોર્ટના ધક્કા તો ચાલુ જ રહેશે. એટલે ક્યારેય કોઈને બેંક એકાઉન્ટ કે જીએસટી નંબર ભાડે ન આપવો.